પટેલ અનુષ્કા. આજે આપણે PI1 સબ્જેક્ટ છે તેનું થર્ડ યુનિટ સ્પીડ મેઝરમેન્ટમાંનો ટોપિક મેગ્નેટિક ટેકોમીટર જોઈશું. સ્ક્રીન પર તમે મેગ્નેટિક ટેકોમીટરની આકૃતિ જોઈ શકો છો. મેગ્નેટિક ટેકોમીટરમાં શાફ્ટ, રોટર, મશીન, કોઇપિંગ, પછી પરમેનન્ટ મેગ્નેટ, સ્પ્રિંગ, સ્પિન્ડલ, એલ્યુમિનિયમ કપ, પોઇન્ટર, કેલિબ્રેટેડ ડાયલ સ્કેલ ના જેવા સાધનો જોઈ શકો છો. હવે મશીન સાથે શાફ્ટને જોડેલ છે. શાફ્ટ પછી કોઇપિંગ લગાડેલ છે. કોઇપિંગને રોટર સાથે જોડે છે અને રોટરને એક પરમેનન્ટ મેગ્નેટ સાથે જોડેલ છે. પરમેનન્ટ મેગ્નેટની આજુબાજુ એલ્યુમિનિયમ કપ છે. એલ્યુમિનિયમ કપ પછી સ્પિન્ડલ લગાડેલ છે અને સ્પ્રિંગને સ્પિન્ડલ સાથે જોડેલ છે. પોઇન્ટર છે, પોઇન્ટરને સ્પ્રિંગ સાથે જોડેલ છે, જેના કારણે કેલિબ્રેટેડ ડાયલ સ્કેલ ઉપર આપણે રીડિંગ જોઈ શકીશું. મેગ્નેટિક ટેકોમીટર એક રોટર ધરાવે છે. આ રોટર ધરાવે છે જે મશીનની સ્પીડ માપવાની હોય તેને રોટર શાફ્ટ સાથે જોડેલ હોય છે. રોટરની સાથે એક પરમેનન્ટ મેગ્નેટ હોય છે જે એલ્યુમિનિયમ કપની અંદર રોટરની સાથે ફરે છે. એલ્યુમિનિયમ કપની સાથે એક સ્પિન્ડલ જોડેલ હોય છે. સ્પિન્ડલની સાથે પોઇન્ટરને ફિક્સ કરેલ હોય છે, જેના કારણે આપણે કેલિબ્રેટેડ ડાયલ સ્કેલ છે તે આપણે રીડિંગ જોઈ શકીએ છીએ. એટલા માટે સ્પિન્ડલની સાથે એક હેર સ્પ્રિંગ ફિક્સ કરેલ હોય છે જે કંટ્રોલિંગ ટોર્ક પૂરું પાડે છે. જ્યારે કોઈ રિવોલ્ટેન હોતું નથી ત્યારે આ હેર સ્પ્રિંગ પોઇન્ટરને કેલિબ્રેટેડ સ્કેલના શૂન્ય ઉપર જ રાખે છે. આ પ્રકારનો ઉપયોગ ઓટોમોબાઈલમાં થાય છે. તો આ હતું મેગ્નેટિક ટેકોમીટર.